ધોરણ 12 સેક્રેટરીયલ પ્રેક્ટિસ પાઠ 3 આંતરવિભાગીય અને કર્મચારી વિષયક પત્રવ્યવહાર. સ્વાધ્યાય જોઈશું. ક્વેશ્ચન 1. નીચેના પ્રશ્નના જવાબનો સાચો વિકલ્પ પસંદ કરીને લખો. પહેલું, વ્યાપારી સંસ્થા પેઢીમાં કાયદાકીય કે બંધારણીય અથવા કાર્યાલયની માળખાગત બાબતો અંગેની કર્મચારીઓને જાણ કરવા કયો પત્ર લખાય છે? તો આન્સર આવશે નોટિસ. સેકન્ડ છે, કર્મચારીઓને વ્યવસ્થાતંત્રએ ઘડેલ આચારસંહિતા વિશેની માહિતીથી માહિતગાર કરવા કયો પત્ર લખાય છે? તો એનો આન્સર આવશે પરિપત્ર. ત્રીજું, કયો પત્ર કોઈ એક કર્મચારીને નહીં પણ કર્મચારીના સમૂહ એટલે કે જૂથને સંબોધીને લખાય છે? તો પરિપત્ર. ફોર્થ, ક્યારે કર્મચારીઓ પણ પોતાના હક કે સમસ્યાના ઉકેલ માટે ઉપરી અધિકારીને જે પત્ર લખે છે તેને કેવી રીતે ઓળખવામાં આવે છે? તો આન્સર આવશે મેમો. ફિફ્થ છે, રૂબરૂ મુલાકાતના પત્રમાં નીચેમાંથી કઈ બાબતોનો ઉલ્લેખ કરવામાં આવતો નથી? તો એનો આન્સર આવશે નોકરી અંગેની શરતો. છઠ્ઠું છે, લેખિત પરીક્ષામાં હાજર રહેવા અંગેની જાણ કરતા પત્રમાં નીચેના પૈકી કઈ બાબતોનો ઉલ્લેખ કરવામાં આવે છે? તો આન્સર આવશે લેખિત પરીક્ષાના સ્થળ. છઠ્ઠું રિપીટ થઈ ગયું છે. ઓકે. સેવન્થ, નિયુક્તિના પત્રના અંતમાં શું પાઠવવામાં આવે છે? તો એમાં આવશે શુભેચ્છા. આઠમું, જ્યારે કર્મચારીના વર્તમાન હોદ્દા, વળતર અને જવાબદારીમાં ફેરફાર કરીને આર્થિક લાભ અને મોભાદાર દરજ્જો મળે તે માટે કરવામાં આવતી પ્રક્રિયા એટલે શું? તો બઢતી. નવમું, સંસ્થાના કોઈક વિભાગમાં કાર્યભારનો વધારો થયો હોય ત્યારે કર્મચારીને કયા પ્રકારની પ્રક્રિયામાં સામેલ થવું પડે છે? તો બદલી થાય ત્યારે. દસમું, જ્યારે કર્મચારી વારંવાર ગેરરીત આચરતો હોય ત્યારે પેઢી કે સંસ્થા અંતિમ પગલા રૂપે કઈ પ્રતિક્રિયા આપે છે? તો એનો આન્સર આવશે નોકરીની સમાપ્તિ. ક્વેશ્ચન 2. નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ લખો. પહેલું છે, આંતરવિભાગીય પત્રવ્યવહાર એટલે શું? ધંધાકીય પેઢીની વડી કચેરીથી શાખાઓને તથા શાખાઓથી વડી કચેરી વચ્ચે થતા પત્રવ્યવહારને આંતરવિભાગીય પત્રવ્યવહાર કહેવામાં આવે છે. બીજું, આંતરવિભાગીય પત્રવ્યવહાર કયા સ્વરૂપમાં હોય છે? તો આંતરવિભાગીય પત્રવ્યવહાર નોટિસ, પરિપત્ર કે મેમો સ્વરૂપમાં હોય છે. થર્ડ, પરિપત્ર કેવો દૃષ્ટિકોણ ધરાવે છે? તો પરિપત્ર વ્યવહારિક અને વહીવટી દૃષ્ટિકોણ ધરાવે છે. ફોર્થ, કયા પત્રમાં તારીખ અને સમય ખાસ મહત્વ ધરાવે છે? તો પરિપત્રમાં તારીખ અને સમય ખાસ મહત્વ ધરાવે છે. ફિફ્થ, કયા પત્રોમાં મોટાભાગે સંબોધન કે સમાપન દર્શાવાતું નથી? તો પરિપત્રમાં મોટાભાગે સંશોધન કે સમાપન દર્શાવાતું નથી. સિક્સ છે, મેમો એટલે શું? મેમો એ વિધિસર કે અવિધિસર રીતે કોઈ ચોક્કસ બાબતોની જાણકારી આપવા માટે સરખો હોદ્દો ધરાવતા અધિકારીઓ, ઉપરી અધિકારીઓ અને નીચો હોદ્દો ધરાવતા કર્મચારીઓને આંતરિક સ્તરે લખાતો પત્ર. સેવન્થ, મેમોનો મુખ્ય હેતુ શું છે? તો મેમો જેને સંબોધીને લખ્યો છે તે ચોક્કસ બાબતોની યાદ અપાવે છે તે તેનો મુખ્ય હેતુ છે. આઠમું, ભરતીની પ્રક્રિયાનો મુખ્ય હેતુ શું છે? તો ભરતી પ્રક્રિયાનો હેતુ યોગ્ય લાયકાતવાળી જે તે ક્ષેત્રની નિષ્ણાત વ્યક્તિઓ મેળવવાનો છે. 9, પદોન્નતિ એટલે શું? તો સંસાધનનું યોગ્ય જતન થાય એ કોઈપણ સંસ્થાની પ્રાથમિક શરત છે. સંસ્થા પેઢીમાં કામ કરતા કર્મચારીઓને પ્રગતિ કરવાનું પ્રોત્સાહન મળે તે માટે સંસ્થા પેઢી દ્વારા નિયત માળખું ગોઠવાયેલું હોય છે. આ માળખાનો એક તબક્કો એટલે કર્મચારીને આપવામાં આવતી બઢતી. બઢતીને પદોન્નતિ પણ કહી શકાય. 10મું, અપકર્ષના કારણે કર્મચારીના પગાર ભથ્થામાં શું ફેરફાર થાય છે? તો અપાકર્ષણને કારણે કર્મચારીના પગારમાં ઘટાડો અને સત્તામાં પણ ઘટાડો થાય છે. 11મું, રાજીનામું એટલે શું? ધંધાકીય એકમમાં કોઈ કારણસર અથવા સ્વૈચ્છિક રીતે છૂટા થવું એટલે રાજીનામું. ક્વેશ્ચન 3 આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું.